નમસ્કાર ગુજરાતી મિત્રો, તો કેમ છો તમે બધા મિત્રો? શું તમે જાણો છો કે આપણા નાનકડા માખણ ચોરને કાર્ટૂનમાં બ્લુ કલરમાં કેમ દેખાડવામાં આવે છે? જુઓ, 2008માં કૃષ્ણ અને બલરામ આવ્યું, 2009માં લિટલ કૃષ્ણ આવ્યું અને 2010માં રોલ નંબર 21 આવ્યું. આ ત્રણેય સિરિયલ ખૂબ અલગ છે, પરંતુ આ ત્રણેય સિરીઝ ભગવાન શ્રી કૃષ્ણ ઉપર આધારિત છે. અને જેમ કે તમને ખબર જ છે કે કૃષ્ણજીનો કલર આ ત્રણેય એનિમેશનમાં બ્લુ દેખાડવામાં આવ્યો છે. તો આનું કારણ શું છે કે કાર્ટૂનમાં આને બ્લુ દેખાડવામાં આવે છે, જો કે લાઈવ શોમાં બ્લુ દેખાડવામાં આવતું નથી. તો આવો જાણીએ કાર્ટૂનમાં કૃષ્ણ ભગવાનને બ્લુ કેમ દેખાડવામાં આવે છે. તો આનો જવાબ સિમ્પલ છે. કૃષ્ણ એક ઇંગ્લિશ શબ્દ છે જે સંસ્કૃતના કૃષ્ણ શબ્દથી બનાવવામાં આવેલો છે અને કૃષ્ણનો અર્થ થાય છે ડાર્ક અથવા ડાર્ક બ્લુ. એટલે જ વધુ પડતા ફોટા અથવા કાર્ટૂનમાં કૃષ્ણને ડાર્ક બ્લુ દેખાડવામાં આવે છે. સાથે જ તમે અમુક મંદિરોમાં પણ કૃષ્ણની મૂર્તિ ડાર્ક કલરમાં જોઈ શકો છો. તો હવે વિચારો, ફક્ત કાર્ટૂનમાં જ કૃષ્ણને ડાર્ક શું કામ દેખાડવામાં આવે છે? તો એનું કારણ એ છે કે જો લાઈવ શોમાં કૃષ્ણને બ્લુ કલરમાં દેખાડવામાં આવે તો ચહેરો ઓળખાશે નહીં, કારણ કે બ્લુ કલર લાઇટને ઓછો પ્રકટ કરે છે, કારણ કે વ્હાઇટ કલરની લાઇટ હોય છે અને મેકઅપ આર્ટિસ્ટને પણ દરરોજ કલાક સુધી કૃષ્ણને મેકઅપ કરવામાં જશે. અને એટલા માટે જ લાઈવ શોમાં કૃષ્ણને બ્લુ દેખાડવામાં આવતા નથી. જોકે કાર્ટૂનમાં આ આસાનીથી એનિમેશન દ્વારા થઈ શકે છે. સાથે જ બ્લુ કૃષ્ણ કાર્ટૂનમાં જોવામાં પણ મસ્ત લાગે છે અને આ જ કારણ છે કે કાર્ટૂનમાં કૃષ્ણને બ્લુ દેખાડવામાં આવે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ રોચક વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુની બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં. ધન્યવાદ.